हेलो नमस्ते मित्रों। मारी यूट्यूब चैनल सोशल लीगल एडवाइस बाय हेमा शुक्ला एडवोकेट जूनागढ़ में आपनु हार्दिक स्वागत है। मित्रों, आजे આપણે જે વિડીયો કરવાનો છે એ સાંપ્રત એક સમસ્યા ઉપર કરવાનો છે। સમસ્યા, તેના કારણો અને તેના ઉપાયો। સમસ્યા એવી છે કે તારીખ 29/12/25 ગુજરાત સમાચારમાં એક ન્યૂઝ આઇટેમ હતી। એ ન્યૂઝ આઇટેમ એવી હતી કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સામાજિક સંબંધોમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું છે અને જે કંઈ ડાયવોર્સની મેટર્સ કોર્ટમાં ફાઇલ થાય છે એમાં 50 વર્ષથી ઉપરના કપલના લગભગ દર મહિને 100 જેટલા ડાયવોર્સના કેસીસ દાખલ થાય છે। આમ તો ઘણા બધા કેસીસ દાખલ થાય છે, પુખ્ત વયના ને તાજેતરના પરણેલાના ને, પણ જે 100 જેટલા કેસીસ છે ને એ 50 વર્ષની ઉપરના અને જેને મેરિડ લાઈફને પણ 20-25 વર્ષ થઈ ગયા હોય એવા કપલના કેસીસ દાખલ થાય છે અને એનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, જેને એ લોકોએ ગ્રે ડાયવોર્સ અગર તો સિલ્વર સિપ્લેટર્સ નામ આપેલું છે અને એવા કેસીસ અંગે એક ન્યૂઝ આઇટેમ હતી। હવે આમ તો જોઈએ તો સારું પણ કહેવાય ને ખરાબ પણ કહેવાય, અને ઇનફેક્ટ આ સારું છે કે ખરાબ છે એ નક્કી કરવાનું કે એને વિશે કોઈ પણ વિશ્લેષણ કે ટિપ્પણી કરવાનો આપણને હક જ નથી, કારણ કે એ કપલની પર્સનલ બાબત છે અને આટલે બધે વર્ષે જે કપલ આ ડિસિઝન લેતું હશે તો વગર વિચારે કે અણસમતથી કે જે ગધા પચીસીની ઉંમરમાં કે એવી રીતે તો નહીં જ લેતું હોય, એટલે એની પાછળના કારણો પણ કંઈક જેન્યુઇન જ હશે। એટલે એ રીતે જોઈએ તો સાચું ખોટું, સારું ખરાબ એ બધું આપણે જોવાનું રહેતું નથી, એવો આપણને અધિકાર પણ નથી, પણ આને વિશે આપણે થોડું રોકાવી શકીએ અગર તો કંઈક પણ સામાજિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે, શારીરિક રીતે બધેથી વિશ્લેષણ કરી અને થોડું કોઈને ગાઈડન્સ આપી દઈએ તો હું એમ માનું છું કે એ એક સામાજિક સેવા ગણાશે અને એ દ્રષ્ટિએ આ વિડીયો પણ મેં એ જ હેતુથી કરેલો છે। હવે આ ટ્રેન્ડ પાછળના કારણો મિત્રો આપણે જોઈએ તો એક તો જે છે ને એ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ કરીને બતાવેલું છે કે સંતાનો મોટા થઈ ગયા હોય, પોતપોતાની રીતે સેટલ થઈ ગયા હોય અને પછી એક જે ખાલીપો આવે એ ખાલીપો એવો હોય કે એમાં હસબન્ડ વાઈફ 2 જ જણા રહી ગયા હોય, એ એકબીજાની વધારે નજીક આવે, એકબીજાની ખૂબીઓ અને ખામીઓ, ખાસ કરીને ખામીઓથી વધારે પરિચિત થતા જાય, ત્યાં સુધી તો એ છોકરાને એને ભણાવવાનું ને એને પરણાવવાનું ને માંદા પડ્યા ને સાજા પડ્યા ને એ બધી પેલીમાં અટવાયેલા હોય, એટલે એને આ બધી વસ્તુ બહુ મેટર કરતી નથી હોતી, પોતાની પાછળ બહુ ટાઈમ પણ મળતો નથી હોતો, પણ છોકરાઓ સેટલ થઈ જાય લગ્ન કરીને કે પ્રોફેશનલી, પછી આ એક જે છે એ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ જે આવતો હોય છે અને પછી આ વસ્તુ વધારે બનતી હોય છે અને સાથે રહેતા હોય ને તો મોટે ભાગે સમાધાનથી સાથે રહેતા હોય છે, પડ્યું પાનું નિભાવવાની રીતે સાથે રહેતા હોય છે, પણ એમાં પછી કોઈ રસ કે લાગણી કે આકર્ષણ તો ન જ હોય એવું કંઈ રહેતું હોતું નથી। એટલે પછી એક જોડાણ ન રહેવાનો એક અહેસાસ થતો હોય છે। બીજું કારણ એ છે કે મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા, એ પણ આ હિંમતનું થોડું ઘણું કારણ બન્યું છે। એટલે પહેલાં પણ આવું બનતું તો હશે જ, પણ મહિલાઓ આટલું બધું ભણેલી નહોતી, ભણેલી મહિલાઓ પણ બહાર નીકળેલી નહોતી અને એટલા માટે એ આત્મનિર્ભર નહોતી અને પરિણામે આવું કોઈ પણ અંતિમ નિર્ણય કે પગલું ભરતા અચકાતી હતી, જે હવે રહેલું નથી। પછીનું એક કારણ જે છે ને એ એક
માનસિક સ્થિતિનું છે. પહેલાં હતું પણ સંયુક્ત કુટુંબો હતા, આર્થિક લાચારી હતી, ઉપરાઉપરી બાળકો હતા, એટલે બાળકો બધા સેટલ થઈ રહે ત્યાં જઈને મોટાભાગની ઉંમર જતી રહેતી હતી. એટલે આ ખાસ જે એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ આપણે કહ્યું એ બહુ અસર કરતા બનતું ન હતું ફેક્ટર. જે હવે વિભક્ત કુટુંબો, મોટી ઉંમરે બાળકો અને ભણેલી સ્ત્રીઓ, આત્મનિર્ભર સ્ત્રીઓ, એમાં એનું પ્રમાણ એ તો પાસાની બે બાજુ છે. કોઈપણ વસ્તુનો જેમ તમને ફાયદો હોય એમ ગેરફાયદો પણ સિક્કાની બે બાજુની જેમ હોય જ છે, જે કદાચ આ આપણને મળી રહ્યો છે. આધુનિક યુગની એક દેન છે એમ કહીએ તો ચાલે. પછી સાધારણ રીતે એવું હોય છે કે માનસિક તાણ સતત પસંદ કરવાને બદલે વ્યક્તિ એકાકી રહેવાનું પસંદ કરે છે. રોજની હૈયાહોળીને, રોજની અમુક ટાઈપની બળતરાને, રોજના કોમ્પ્રોમાઇઝીસને એના કરતાં એને એકાંત જે છે એ વધુ પ્રિય લાગતું થઈ જાય છે. અને સામાજિક જે લોકાપવાદનો ડર જે પહેલાં હતો એ હવે રહ્યો નથી. કોઈ શું કહેશે એ પહેલાંમાંથી લોકો ડરમાંથી માણસ ધીરે ધીરે બહાર નીકળતું જાય છે. જેને જે કહેવું હોય કે, જેને જે માનવું હોય માને, પણ આપણી શાંતિ, આપણી સ્વસ્થતા, આપણું સ્વાસ્થ્ય શેમાં છે, આપણું હિત શેમાં છે, એ મોટે ભાગે લોકો વિચારતા થઈ ગયા છે ને એને લીધે એનામાં એક હિંમત પણ આવેલી છે. અને સામાજિક પણ સ્વીકૃતિ ધીરે ધીરે મળતી જાય છે કે કંઈ વાંધો નહીં, નહીં બન્યું હોય કે નહીં પેલું થાય કે રોજના લડાઈ ઝઘડા થાય કે કોઈ ઓછું થાય કે એના કરતાં જુદા રહે તો એમાં કંઈ વાંધો નથી. એમ સમાજમાં પણ ધીરે ધીરે માનસિક પરિવર્તન અને સ્વીકૃતિની ભાવના આવતી જાય છે. પછી એક બહુ મહત્ત્વનું કારણ છે ને એ વધતી જતી અપેક્ષાઓ, ઈગો અને ભૌતિકતાને એને લીધેના સ્ટ્રેસને લીધે છે. કારણ કે સતત વ્યક્તિ એટલી દોડતી હોય છે, એનો પગાર ચાલુ ન થયો હોય તે પહેલાં એને ગાડીના EMI ચાલુ થઈ ગયા હોય, અને આ બધાને મોટી છોકરાઓની ફીઓને, પોતાના બધા ખર્ચાઓને, ટીવી છે, એસી છે, ફ્રીજ છે, જે એક જમાનામાં લક્ઝરી આઇટમો ગણાતી હતી એ હવે નેસેસિટી આઇટમો ગણાવવા માંડી છે. પરિણામે ઇલેક્ટ્રિસિટીના બિલ છે ને, વાહન આવે તો વાહન પાછળનું પેટ્રોલ છે ને, આ બધું પેલું બાવાની લંગોટી જેવું છે કે જે તમને સતત દોડતા જ રાખે છે અને પરિણામે તમે થાકી જાઓ છો. અમુક ઉંમરે જે વધુ દોડે એ વહેલો થાકે. પહેલાં જે હતું ને એ આટલું બધું નહોતું. સાદી અને સિમ્પલ લાઈફ હતી. જરૂરિયાતો, અપેક્ષાઓ બધું બહુ ઓછું હતું, સંતોષ હતો એક, અને એટલા માટે થઈને આટલી બધી દોડ પણ નહોતી ભૌતિકતાને એને પૂરા કરવાના પહેલાં પાછળ, એટલે સ્ટ્રેસ પણ નહોતો અને એટલા માટે આટલો થાક પણ નહોતો. પછીની એક જે વાત છે ને એ કે સોશિયલ મીડિયાનો આમાં બહુ મોટો પ્રભાવ છે. તમે જુઓ તો 5માંથી 4 સિરિયલો એવી હોય કે જેમાં મોટે ભાગે ડાયવોર્સ થતા હોય, લોકો 2-3 વાર પરણતા હોય, અને માના પણ ડાયવોર્સ થાય ને, દાદીના પણ ડાયવોર્સ થાય ને, પોતાના પણ ડાયવોર્સ થાય ને, આવી જે અક્કલ વગરની ને તદ્દન ઇમ્પ્રેક્ટિકલ સિરિયલ્સને જે આવતી જાય છે એને લોકો સત્ય, હકીકત માનતા જાય છે અને એને રવાડે ચડીને પણ કોમન સેન્સ વાપર્યા વગર કંઈક આવું વધારે એક થતું જાય છે. એ સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ છે. પછીની એક બહુ મહત્ત્વનું કારણ એ છે કે વ્યક્તિગત આઝાદીનું મહત્ત્વ બહુ વધી ગયું છે. પહેલાં આવું કોઈ ભાવના નહોતી. આની પાછળ માત્ર ઈગો નહીં પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રીના સમાન હક, આ બધી એક પોષાતી જતી વૃત્તિઓ અને જે લોના ફેક્ટર્સને એ બધું છે. કાયદાઓ પણ ઘણા બધા લેડીઝના ફેવરમાં, ઓલમોસ્ટ લેડીઝના જ ફેવરમાં બદલાતા જાય છે અને એને લીધે સ્ત્રીઓમાં વ્યક્તિ સ્વાતંત્ર્યની જાગૃતિ એટલી બધી આવેલી છે ને કે એ પણ કંઈક આ ડાયવોર્સમાં ઘણે અંશે પરિણમે છે. કારણ કે પુરુષ જ છે. મેલ ઈગો
ક્યારેય કોઈનો કોઈ વાતે જતો નથી. મેઘાણીભાઈની પેલી સિંહ ને સિંહણની વાર્તા પણ બહુ સરસ છે. એટલે એ મેલ ઈગો પછી આ વ્યક્તિ સ્વાતંત્ર્યની વિભાવના સાથે અથડાય છે અને એને પરિણામે આ બધું પેલું થાય છે. પછી જે છે એ પોતાની ખુશી અને શાંતિને સમાજ અને એના દબાણ કરતાં પરિણામે વધુ મહત્ત્વ અપાતું થઈ ગયું છે. એટલે અને જે બીજી એક વાત, બહુ મહત્ત્વની વાત એ છે કે સ્ત્રી ઉપર છે ને બર્ડન બહુ જ વધ્યું છે, સામાજિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે, બધી રીતે. પહેલાં સ્ત્રી માત્ર હાઉસવાઈફ હતી, ઘર, બાળકો, રસોડું એટલું જ સંભાળતી હતી. હવે સ્ત્રીઓ નોકરી કરવા માંડી. એ માત્ર નોકરી નથી કરવા માંડી, પણ સોયથી માંડીને સોના સુધીની ખરીદી, બાળકોનો અભ્યાસ, આ બધું જ, પોતાની નોકરી, એનું સ્ટ્રેસ, આ બધું જ સ્ત્રીઓની ઉપર આવ્યું છે. પુરુષ લગભગની જવાબદારીઓમાંથી ધીરે ધીરે નીકળતો જાય છે એમ કહીએ તો ચાલે. વાલી મંડળની બાળકોની કેટલી મિટિંગમાં કેટલા પિતા ગયા, મોટે ભાગે માને જ ભાગે આ આવે છે, મને ટાઈમ નથી, તું જઈ આવજે. એટલે ત્યાંથી માંડી અને જે બધા સામાજિક વ્યવહારો, સંબંધો વગેરે છે એનું બજાર, પુરુષના કપડાં પણ હવે તો સ્ત્રીઓ જ લઈ આવતી થઈ છે. એ જે લઈ આવે એ પુરુષ પહેરી લે છે. એટલે આને લીધે સ્ત્રીઓના જાત જાતના સ્ટ્રેસ એટલા બધા વધતા જાય છે. કારણ કે તમારામાં શક્તિ હોય એ 100% હોય. હવે એને તમે એક જ જગ્યાએ વાપરો તો 100% વપરાય, 2 જગ્યાએ વાપરો તો 50% વપરાય, અને 10 જગ્યાએ વાપરો તો 10% વપરાય. આ એક સીધું ગણિત છે. સમય છે, શક્તિ છે, આ બધું જે છે એના વિચારો છે, એની માનસિકતા છે, એની દોડવાની એક જે મર્યાદા છે, આ બધું એટલું બધું વહેંચાઈ ગયેલું છે ને. લોકો એમ કહે છે કે સ્ત્રીઓમાં સહનશક્તિનો અભાવ થઈ ગયો છે, સહનશક્તિનો અભાવ થઈ ગયો છે. અભાવ નથી થયો, હકીકતમાં એ પ્રભાવ થયો છે, અભાવ નહીં. પણ સહનશક્તિને એને એટલી બધી જગ્યાએ ડાયવર્સિફાઈ કરવાની થઈ ગઈ છે, વહેંચવાની થઈ ગઈ છે કે પછી એ તૂટી જાય છે, થાકી જાય છે અનેક મોરચે લડતા લડતા, જે પહેલાંની સ્ત્રીઓમાં નહોતું. મારા માતુશ્રી ભલે 55 સાલના લો ગ્રેજ્યુએટ હતા, પણ એ ટોટલી હાઉસવાઈફ હતી. એટલે એની જે શક્તિ વપરાય એ માત્ર ઘર, કુટુંબ, સામાજિક જવાબદારીઓ, સંબંધો, રસોડું અને અમે 3 બાળકો એટલા પૂરતી જ વપરાય. જ્યારે હવે એ શક્તિ છે એ એટલી બધી જગ્યાએ ડિવાઈડ થતી થઈ ગઈ છે કે જેને લીધે સ્ત્રીઓની સહનશક્તિ ઓછી નથી થઈ, ઘણી વધુ થઈ છે, પણ ઘણું ડિવાઈડ થઈ ગઈ છે. અને એનો પ્રભાવ એટલો બધો વધ્યો કે કંઈક અંશે પુરુષ એને લીધે બેજવાબદાર બની ગયો છે, કંઈક અંશે એનો ઈગો એમાં હર્ટ થાય છે. અને આ બધું એ પોતે પણ સમજી નથી શકતો કે ક્યાં પ્રોબ્લેમ થાય છે, અને એને લીધે થઈ અને એક ઉંમરે આ જે ઘર્ષણ છે એને બેય સમજી નથી શકતા, અને એને લીધે પણ આ પરિણામ આવે છે. બીજી વાત એ છે કે સ્ત્રીઓ ભણીતી થઈ, બહાર નીકળતી થઈ, એટલે એક સવાલ એ પણ છે કે સહનશક્તિ માત્ર સ્ત્રીઓએ જ શું કામ રાખવાની? આનો ઠેકો એકલો સ્ત્રીઓએ જ થોડો લીધેલો છે. સહનશક્તિ હોય તો બંને પક્ષે હોવી જોઈએ. એટલે આવા પણ થોડા બધા સાયકિક કારણો ઊભા થયા છે કે જેને લીધે આ બધા ઇસ્યુ થાય છે. આવા ઘણા બધા કારણો છે, પરિણામો છે, ઉપાયો છે. આ અંગે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જોઈશું. ત્યાં સુધી વેઇટ કરજો. અને આપને આ અંગે કંઈ કહેવાનું હોય, કંઈ શેર કરવાનું હોય તો પણ આપણે ચોક્કસ મળશું. અને આપના કોઈ પ્રશ્નો હોય તો પણ આપ મને કહી શકો છો. મારો મોબાઈલ નંબર છે 948214 823 9428014823. થેન્ક યુ વેરી મચ. રજા આપશો. મળીએ છીએ વિડીયો પાર્ટ 2માં.